મુસ્લિમ સમાજના બે પરિવારો વચ્ચે છેલ્લા લગભગ 40 વર્ષથી ચાલતી અદાવતનો અંતે સુખદ અંત આવ્યો છે. કટિયા પરિવાર અને કોરેજા પરિવાર વચ્ચે ભૂતકાળમાં ગંભીર વિવાદો અને સામે સામે હત્યા જેવી ઘટનાઓ બનતા તણાવનું વાતાવરણ સર્જાયું હતું. છેલ્લા કેટલાક મહિનાઓથી સમાજના આગેવાનો દ્વારા સમાધાન માટે સતત પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. આ પ્રયાસોમાં અબ્દુલ ઇલિયાસ સાયચા ઉર્ફે ગઢાભાઈ, હનીફ હારૂન સોઢા, હાજી ઓસ્માણ સોઢા, ઇબ્રાહીમ સિદ્દીક પઠાણ, સુલેમાન મુસા પરીટ તેમજ હારૂન મામદ નિગામણા સહિતના આગેવાનોનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો હતો. આ પ્રયાસોના પરિણામે કટિયા સલીમ પરિવાર અને સુમાર કોરેજા પરિવાર વચ્ચે અંતે સમાધાન સાધવામાં આવ્યું હતું. બંને પરિવારો દ્વારા ખુદા ખાતર એકબીજાને માફી આપી વિવાદનો અંત લાવવામાં આવ્યો હતો. સમાધાન નિમિત્તે મીઠી રોહર ખાતે હનીફભાઈ સોઢાના નિવાસસ્થાને ન્યાજ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બંને પરિવારો તેમજ સમાજના આગેવાનો ઉપસ્થિત રહી એકતા અને ભાઈચારાનો સંદેશ આપ્યો હતો. આજે 40 વર્ષથી આ લોકોનું સામે કોરેજા પરિવાર અને કટિયા પરિવારનો સામે મર્ડર કેસ હતા, પણ આજે આ લોકોએ અમારી વાત રાખી અને ખુદા ખાतिर આ બે હળી મળી અને એકબીજાને માફ કરેલ છે અને સારી રીતે સમજૂતી કરેલી છે. આજે તારીખ 26/3/2026 ના બે પરિવાર કોરેજા અને કટિયા, એ પરિવારના આશરે 38 થી 40 વર્ષ અગાઉથી ઝઘડા અને ફરસાદ થયેલ, તેમાં સામે મર્ડર પણ થયેલા છે અને અવારનવાર મગજમારીઓ તો અનેક વાર થઈ ગઈ હશે, જેને અમને 2-4 વ્યક્તિ આવી અને કહેલ કે ભાઈ તમે આમાં થોડોક રસ લ્યો, અને હજી પણ એવા સંકેત છે કે આવનારા સમયમાં કોકની જાનહાની થશે. તો અમે અબ્દુલ્લા ઇલિયાસ સાયજા, હાજી ઓસ્માણ સોઢા, અબુ પઠાણ અને અમારા હજી જેના અમુક નામ રહી જાય છે, હારૂન ભાઈ પટેલના છોકરા છે એ હારૂન હાજી, તો મળી અને 3 મહિના થયા લગાતાર રાત દિવસ કરી અને મહેનત કરેલ કે ભાઈ કોઈ પણ હાલતમાં હવે આવો કોઈ અનિચ્છનીય બનાવ ન બને, તે માટે અમે મહેનત અને કોશિશ કરી અને જે બે પરિવારોને હળાવી મળાવી અને દૂધ પાઈ સુખદ સમાધાન કરેલ છે. જે આ લોકોને એવું સમજણ પણ આપેલી કે અગાઉ પણ એવું ક્યારે બનાવ ન બને, તે માટે તમારી પાસે અમારી વિનંતી છે, જેનું અમારો એ લોકોએ માન સન્માન રાખી અને અમારી વાતને રાખેલ છે.